સુરતના પાંડેસરા વિસ્તારમાં એક અઠવાડિયા પહેલા શંકાસ્પદ રીતે ઝડપાયેલા પનીર લેબોરેટરીમાં પાસ થયું છે। સુરતના પાંડેસરા વિસ્તારમાં શંકાસ્પદ રીતે ટેમ્પામાં પનીર વલસાડથી સુરત લાવવામાં આવ્યું હોવાનું જાણવા મળતા આરોગ્ય વિભાગ અને પોલીસ દ્વારા ટેમ્પાને રોકીને તપાસ કરવામાં આવી હતી, જેમાં 230 કિલો જેટલું પનીર મળી આવ્યું હતું। પ્રાથમિક તારણ આરોગ્ય અધિકારી દ્વારા કાઢતા પનીરમાં ભેળસેળ હોવાની શંકા જતા પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા। વલસાડથી સુરતના ઉધના પાંડેસરા વિસ્તારમાં પનીર વેચાણ માટે અને રેસ્ટોરન્ટમાં આપવા માટે લાવવામાં આવ્યું હતું। આરોગ્ય અધિકારી દ્વારા ટેમ્પામાં રહેલા પનીરના જથ્થાને જપ્ત કરી લીધો હતો। તપાસ કરતા જાણવા મળ્યું કે વલસાડથી આ પનીર સુરત લાવવામાં આવી રહ્યું હતું। અગાઉ પણ આ જ રીતે પનીર સુરતમાં લાવવામાં આવ્યું હતું, પરંતુ તે ત્યારે ઝડપાયું ન હતું। ડ્રાઈવરને પૂછતા તેણે જણાવ્યું કે પનીર નકલી છે કે અસલી તે અંગે મને કોઈ માહિતી નથી। આખરે આરોગ્ય અધિકારી દ્વારા પનીરના સેમ્પલ લઈને પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપતા પનીર સ્ટાન્ડર્ડનું હોવાનું જણાઈ આવ્યું હતું। આરોગ્ય અધિકારી ધર્મેશ સાણુંગેએ જણાવ્યું કે જે પનીરનો જથ્થો મળી આવ્યો હતો તેના સેમ્પલ લેવામાં આવ્યા હતા। હાલ પબ્લિક હેલ્થ લેબોરેટરીમાંથી જે રિપોર્ટ સેમ્પલ આવ્યા છે તેમાં પનીર ફેલ થયું હોવાનું જાણવા મળ્યું છે। પનીરમાં મિલ્ક ફેટને બદલે પાન ફેટનો ઉપયોગ થયો હતો। એટલું જ નહીં, બાઇડિંગ માટે સ્ટાર્ચનો ઉપયોગ કરવામાં આવતો હતો। આ પ્રકારનું પનીર ખાવાથી આરોગ્યને નુકસાન થઈ શકે છે, જેને ધ્યાનમાં લઈને જેમના દ્વારા આ પનીર લાવવામાં આવ્યું હતું તેમની સામે એજ્યુકેટિંગ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવશે। 12 દિવસ પહેલાં પાંડેસરા વિસ્તારમાં એક ટેમ્પોમાં શંકાસ્પદ પનીર મળી આવેલું। તે પનીર અખાદ્ય કે ખાદ્ય તે તપાસણી કરવા માટે અમારા ડિપાર્ટમેન્ટના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા ત્યાં ગયા હતા અને ત્યાં તપાસણી કરી હતી અને તે પનીરના નમૂના લઈ તે નમૂનાઓ પૃથ્થકરણ સારું પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવેલા હતા અને તે નમૂનાઓનો પૃથ્થકરણ અહેવાલ મુજબ તેમાં મિલ્ક ફેટ જે 50 હોય એના કરતાં ઓછી હતી, તેમજ અન્ય ફેટ એમાં ઉમેરેલી હોય એવું જણાઈ આવેલું છે અને એ નમૂનો સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલો હોય તે સંસ્થાના માલિક જે વલસાડથી પનીર આવેલું હતું તેની સામે ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલી છે। જે જથ્થો મંગાવનાર હતો તેની સામે કોઈ કાર્યવાહી કરી? એની સામે જ ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલી છે। એ જ હતો જે આપલાવેલો હતો। અહીંયા પણ મંગાવ્યું હતું? એ ભાઈ ત્યાં ટેમ્પો હતો અને ત્યાં જે લઈને આવેલા હતા। ઓકે, પનીરની અંદર સ્ટાર્ચરનું પણ કંઈક પ્રમાણ મળી આવ્યું છે? પનીરમાં કોઈ અન્ય ફેટ ઉમેરાયેલું એવું માલુમ પડી આવેલું છે અને એમાં જે મિલ્ક ફેટ હોવી જોઈએ તે ઓછી છે ધારાધોરણ મુજબ।